હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે મારી ચેનલમાં। આજે આપણે બનાવીશું અપમ, ઇડલી કે ઢોસા સાથે ખવાતી લીલા નાળિયેરની ચટણી। નાળિયેરની ચટણી બનાવવા માટે 1 વાટકી લીલું નાળિયેર ટુકડા કરીને લીધું છે। ખમણેલું પણ લઈ શકો છો। લીલા ધાણા લીધા છે। લીલા ધાણા આપણે થોડાક જ લેવાના છે। 1 આદુનો નાનો ટુકડો લીધો છે। 3 થી 4 મરચાં લીધા છે। 2 થી 3 ચમચી ફોતરા વગરના દાળિયા લીધા છે। દાળિયાની જગ્યાએ ચણાની દાળને શેકીને પણ લઈ શકાય છે। ચણાની દાળથી ચટણી ઘાટી બનશે અને પાણી પણ છૂટું નહીં પડે। મીઠું લીધું છે। 3 થી 4 મીડિયમ સાઇઝની ચમચી દહીં લીધું છે। ઠંડુ પાણી લીધું છે। ઠંડા પાણીની જગ્યાએ બરફ પણ લઈ શકાય છે, જેથી ચટણીનો કલર એકદમ સરસ આવે। હવે આપણે ચટણી તૈયાર કરી લેશું। ચટણી બનાવવા માટે આપણે 1 જારમાં લીલા નાળિયેરના ટુકડા, લીલા ધાણા, 3 થી 4 લીલા મરચાં, 1 આદુનો નાનો ટુકડો, ફોતરા વગરના દાળિયા, 3 થી 4 ચમચી જેટલું દહીં, સ્વાદ અનુસાર મીઠું નાખીને મિક્સરને પાણી નાખ્યા વગર મિક્સરમાં એકવાર પીસી લેશું। આમ કરવાથી નાળિયેર એકદમ સરસ ક્રશ થઈ જશે અને પછી તેમાં જરૂર મુજબ પાણી નાખતા જઈને સ્મૂથ અને લીસી ચટણી પીસી લેશું। એકદમ સ્મૂથ અને લીસી એવી નાળિયેરની ચટણી રેડી થઈ ગઈ છે। હવે આપણે આ નાળિયેરની ચટણીને એક બાઉલમાં કાઢી લેશું। હવે આપણે વઘાર કરીશું। વઘાર કરવા માટે એક વઘારિયામાં 1 ચમચી તેલ નાખીશું। તેલ ગરમ થાય એટલે તેમાં 1/4 ટીસ્પૂન રાઈ નાખીશું। રાઈ તતરે એટલે 1/4 ટીસ્પૂન જેટલી અડદની દાળ નાખીશું। સહેજ ગુલાબી થાય એટલે ગેસ બંધ કરીને લીમડાના પાન અને સૂકા લાલ મરચાં નાખીશું અને વઘારને તરત જ ચટણીની ઉપર રેડી દેશું અને બરાબર રીતે મિક્સ કરી લેશું। એકદમ સ્વાદિષ્ટ અને ટેસ્ટી એવી નાળિયેરની ચટણી રેડી થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા।